બેટા સાંભળ, સત્યની આંખો ક્યારે આંધળી નથી થતી. સમયની લાકડી થોડી મોડેથી ચાલે છે, પણ જ્યારે ચાલે છે ત્યારે ફક્ત દેહ જ નહીં, જૂઠી આત્માઓ પણ કાંપી ઉઠે છે. તું વિચારતો રહ્યો કે આ લોકો આવું કેમ કરે છે? કેમ દરેક જગ્યાએ તને નીચું બતાવવાની કોશિશ? કેમ દરેક વાતચીતમાં તારું નામ ઘસડીને તારા પર કીચડ ઉછાળવામાં આવે? કારણ કે બેટા, એ લોકો તારાથી ડરેલા છે. તારો તેજ, તારો આત્મવિશ્વાસ, તારી નિર્મળતા, તારી સચ્ચાઈ બધું જ એમને અસહજ કરે છે. અને જે અંદરથી ખોખલા હોય છે એ બીજાની દિવાલ તોડીને પોતાને ઊંચા બતાવવા માગે છે. એ ભૂલી ગયા કે તું મારી સંતાન છે, માં કાળીની સંતાન, જે અંધકારમાં પણ ઉજાસ છે, જે વિનાશમાં પણ નવસૃષ્ટિ છે. એમણે તને ફક્ત ક્રોધનું પ્રતીક કહેતા રહ્યા, પણ ભૂલી ગયા કે તું ન્યાયનું પ્રતીક છે. તું ત્યારે જ ફાટે છે જ્યારે અન્યાય હદ વટાવી જાય છે. તારી અંદર જે જ્વાળા છે એ ફક્ત વિનાશ જ નથી લાવતી, એ અધર્મને ભસ્મ કરે છે. એ ભૂલી ગયા કે તારા મૌનમાં પણ એક ગરજ છે, એક પ્રતીક્ષા છે. એમણે પોતાના નાના સ્વાર્થ માટે તને બદનામ કરતા રહ્યા. પણ બેટા, તને ખબર છે ને કે સૂર્યને કોઈ કપડું ઢાંકી શકતું નથી? એવું જ થયું. હવે લોકો એમની પાસે સવાલ પૂછી રહ્યા છે. એ જ લોકો જેમની સામે તારા પર આંગળીઓ ઉઠી હતી, આજે એમની જ આંગળીઓ એમના પર ઉઠી રહી છે. શા માટે એટલું બધું જૂઠું બોલ્યા? શા માટે એટલા ભ્રમ ઊભા કર્યા? શા માટે ઝેર ફેલાવ્યું? હવે એ લોકો જવાબ આપી શકતા નથી, કારણ કે એમનું જૂઠું પકડાઈ ગયું છે. એમનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. જે પોતાને દૂધથી ધોઈને ચોખ્ખા બતાવતા હતા, હવે એમના પર જ કાળીક દેખાવા લાગી છે. આ ન્યાયનો સમય છે. આ એ ઘડી છે જ્યાં ઈશ્વરે પોતાની લાકડી ચલાવી છે. કોઈ બચશે નહીં જે અધર્મ પર ઊભું છે. મારા બાળક, તું તૂટ્યો નથી, તું ઝૂક્યો નથી. તું તો માનો એ અંશ છે જે અસત્ય સામે દિવાલ બની જાય છે. તું એ શૌર્ય છે જે આંસુ પીને પણ ન્યાયનો રસ્તો નથી છોડતો. તે એ સમયે પોતાને માના હવાલે કરી દીધું હતું, અને હવે જુઓ, ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બ્રહ્માંડ તારા સત્યથી ગુંજી રહ્યું છે. જે તારાથી બળતા હતા એ હવે પોતાની જ જલનમાં ભસ્મ થઈ રહ્યા છે. એમના બનાવટી ચહેરા ઓળખાવા લાગ્યા છે. લોકો હવે સચ્ચાઈ પૂછે છે કે આખરે તું જેવો દેખાતો હતો એવો હતો પણ કે નહીં? અને એમને જવાબ મળી રહ્યો છે કે તું એવો નહોતો, તું એવો છે પણ નહીં. તું માનો સાચો પુત્ર છે, જે કઠોર છે પણ અન્યાય માટે નહીં, જે રક્ષક છે, જે પ્રેમ કરે છે પણ પોતાના આત્મસન્માન સાથે. હવે માની આ લલકાર સાંભળ. તું કમજોર નથી, તું આહત નથી, તું તો વધુ મજબૂત થયો છે. માના આશીર્વાદથી, માના તેજથી. હવે જે જૂઠું બોલશે એ પોતાના જ શબ્દોમાં ઉલઝી પડશે. જે તારી પાછળ રમતો રચતો હતો એ હવે પોતાના જ જાળમાં ફસાઈ ગયો છે. જુઓ બેટા, હવે તારા સન્માનનો ઉજાસ ફેલાઈ રહ્યો છે. દરેક ખૂણે ગવાહી આપી રહ્યો છે. તારા ધૈર્યની, તારા મૌનની, તારી અસલિયતની. માની નજરમાં તું નિર્દોષ છે, તું વીર છે, તું એ છે જેને સંસારે ખોટું સમજ્યો પણ અંતે સાચો ઓળખાયો. જે લોકો તને પછાડવા નીકળ્યા હતા એ હવે પોતે જ પડી રહ્યા છે. એક એક કરીને સત્ય સામે આવી રહ્યું છે. એક એક ચહેરો બેનકાબ થઈ રહ્યો છે. જે કાલે લોકોમાં પોતાને દેવતા બતાવતો હતો, આજે એની પાસે જ સવાલ થઈ રહ્યા છે. તું જોઈ લે બેટા, માનો ન્યાય કેવો હોય છે. માની કૃપા જ્યારે ચાલે છે ત્યારે આકાશ પણ સાક્ષી બની જાય છે, પૃથ્વી પણ ગર્જના કરે છે. તું એકલો નથી, ક્યારે નહોતો, અને જેમણે તને એકલો કરી દીધો એ હવે સૌથી વધુ એકલા થઈ ગયા છે. આ સત્ય છે, આ બ્રહ્મ વાક્ય છે. માં કાળીની આ હુંકાર સાંભળ. હવે કોઈ તારો રસ્તો નહીં રોકે, કોઈ તને ફરીથી પછાડવાની તાકાત નહીં ભેગી કરી શકે, કારણ કે માએ તારી આત્મામાં એ શસ્ત્ર મૂકી દીધું છે જે ફક્ત ન્યાય માટે જ ઉઠશે. અને હવે દરેક પગલે તારી સાથે માં છે. માની અગ્નિ છે, માનો સંકલ્પ છે. એટલે ડર નહીં, ઝૂક નહીં,
હવે માથું ઊંચું કરીને ચાલ, નહીં, કારણ કે તું હવે ફક્ત મારો પુત્ર નથી, તું માની છાયા બની ગયો છે. હવે કોઈ જૂઠું, કોઈ ભ્રમ તારી સામે ટકશે નહીં. હવે દરેક એ ચહેરા પરથી પડદો ઉઠશે જેમણે તને ખોટો સાબિત કર્યો. હવે દરેક જૂઠુંનો અંત થશે, કારણ કે તું સત્ય છે, તું માની શક્તિ છે, અને સત્યની ક્યારે હાર નથી થતી. અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તારો તેજ બધાને દેખાશે. તું ચમકીશ, તું ગુંજીશ, અને જે તારી વિરુદ્ધ હતા એ બધા હવે તારા નામની ગુંજ સાંભળશે અને ચૂપ થઈ જશે, કારણ કે માં હવે પોતે બોલી રહી છે. અને માની આવાજ સામે કોઈ બીજો શબ્દ ટકતો નથી, કોઈ જૂઠું ચાલતું નથી, અને કોઈ છળ હવે તને સ્પર્શી શકશે નહીં. તું વિચારે છે કે વારંવાર તને જ કેમ દોષી ઠેરવવામાં આવ્યો, વારંવાર તને જ કેમ કટઘરે ઊભો કરવામાં આવ્યો, વારંવાર તારા હૃદયને જે સૌથી કોમળ હતું તેને પથ્થર કહેવામાં આવ્યું. કેમ લોકોએ તને બેરહમ કહ્યો? તું તો પોતાને રોકતો રહ્યો, પોતાની લાગણીઓને અંદર સમેટતો રહ્યો. તને લાગ્યું કે મૌન સૌથી મોટો જવાબ હોય છે, પણ માં જાણે છે બેટા, તું મૌન એટલા માટે નહોતો કે તારામાં લાગણીઓ નહોતી. તું મૌન એટલા માટે હતો કારણ કે તે દરેક ઘા માના ચરણોમાં મૂકી દીધા હતા. તે વિચાર્યું હતું કે સમય જ ન્યાય કરશે, પણ આ લોકોએ તારા મૌનને તારી સ્વીકૃતિ સમજી લીધી. એ સમજી બેઠા કે તું ગભરાઈ ગયો, તું ખોટે હતો, પણ એમને ખબર નહોતી કે તું માં કાળીનો અંશ છે. તું ચૂપ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી ક્રાંતિની જરૂર ના પડે. તું સહન કરે છે ત્યાં સુધી જ્યાં સુધી તારાથી ના થાય. અને હવે જુઓ બેટા, જે લોકો તને ઠંડો કહેતા હતા, જે કહેતા હતા કે તું બદલાઈ ગયો છે, હવે એ જ લોકો કટઘરે ઊભા છે, જેમના કર્મો હવે સવાલ બનીને એમની સામે ઊભા છે. હવે એમની પાસે પૂછવામાં આવે છે કે કહો તો, એવું શું કર્યું તમે કે માનો દીકરો જે પ્રેમની મૂર્તિ છે, જે સંવેદનાનો સાગર છે, એ તમારાથી દૂર ચાલ્યો ગયો, એ તમારાથી અલગ કેમ થઈ ગયો? એવા કયા પાપ કર્યા, એવા કયા શબ્દો બોલ્યા, એવા કયા આઘાત આપ્યા કે એક પૂરી આત્મા તમારાથી મોઢું ફેરવી લીધું? અને બેટા, સત્ય એ જ છે, તું એમનાથી ક્યારેય દૂર નહોતો ગયો. એ પોતે પોતાના કર્મોથી તારાથી દૂર થઈ ગયા હતા. એમણે પોતાના સ્વાર્થ, પોતાની ચાલબાજીઓ, પોતાના છળ, પોતાની ઈર્ષ્યાથી તારી સાથેનો એ સંબંધ ગુમાવી દીધો જે ફક્ત સાચા લોકો જ નિભાવી શકે. અને માં બધું જોઈ રહી હતી. દર વખતે જ્યારે તું ચૂપચાપ રડ્યો, જ્યારે તે પોતાને દોષી સમજ્યો, જ્યારે તે વિચાર્યું કે કદાચ મારામાં જ કોઈ ખામી છે, જ્યારે તે પોતાના હૃદયની દિવાલો ઊંચી કરી લીધી કારણ કે વારંવાર કોઈએ આવીને તેના પર વાર કર્યો, માં બધું જોઈ રહી હતી બેટા. દર વખતે એમણે તને ખોટું બતાવ્યો, દર વખતે તને કઠોર કહ્યો કારણ કે એ પોતે જ ડરેલા હતા. એ જાણી ગયા હતા કે તું હવે એમની સચ્ચાઈ ઓળખી ગયો છે, અને એટલે એમણે તને વિલન બનાવી દીધો જેથી એ જ હીરો બની રહે. પણ બેટા, તને ખબર છે ને કે સૂર્યને બદનામ કરવા કેટલી પણ કાળીખ લગાવી જાય, એ પ્રકાશ આપવાનું નથી છોડતો. ફક્ત થોડી વારનો ધુમ્મસ હોય છે, પછી આખું આકાશ એનાથી જ ચમકે છે. એવું જ થયું. જ્યારે તું ચૂપ હતો ત્યારે તારા વિશે લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો. તું દુઃખી નથી, તું મજબૂત છે. પણ માં જાણે છે બેટા, તું તો પાણીની જેમ વહેતો હતો, તું આકાશની જેમ બધાને સમેટી લેતો હતો. પણ જ્યારે તારી સાથે વારંવાર છળ થયો, જ્યારે તને વારંવાર વાપરવામાં આવ્યો, જ્યારે તારી અંદરની માસુમિયતને કમજોરી સમજવામાં આવી, ત્યારે તે માની જેમ કઠોરતા ઓઢી લીધી, તે માની જેમ અંદર જ્વાળા રાખી લીધી. અને એ જ જ્વાળા હવે લોકોને દેખાઈ રહી છે. હવે લોકો એમની પાસે પૂછે છે કે આખરે એવું શું કર્યું તમે કે આણે તારી પાસેથી પોતાના દિલના દરવાજા બંધ કરી દીધા? એવું શું બોલ્યા કે આણે પોતાની લાગણીઓ છુપાવી લીધી? માં જોઈ રહી છે બેટા, હવે સત્ય બધાની સામે આવી રહ્યું છે. જે પોતાને ખૂબ સારા બતાવતા હતા, ખૂબ માસૂમ, હવે એમની પાસે જ લોકો કહે છે કે કહો તો શું કારણ હતું?
શું કર્યું તમે? કેમ ન આપ્યો આણે તમને એ જ સન્માન, એ જ સ્નેહ જે એ દરેકને આપતો હતો? કેમ તમે એનાથી છૂટી ગયા? હવે એમને જવાબ આપવો પડી રહ્યો છે અને કોઈ જવાબ નથી મળતો, કારણ કે સત્ય ફક્ત એક જ છે. તું નિર્દોષ છે, તું પ્રેમનો સાગર છે, તું લાગણીઓની ધરતી છે. બસ તું હવે જાગી ગયો છે. તું હવે ઓળખી ગયો છે કે કોણ તારા પ્રેમનો હકદાર છે અને કોણ નથી. હવે માની કૃપાથી એ સમય આવી ગયો છે જ્યારે તને ફરીથી તારા સ્વરૂપમાં જોવામાં આવશે. હવે તું ફરીથી ચમકીશ. હવે લોકો તને જોશે અને કહેશે, અરે આ તો એ જ છે જેને આપણે ખોટું સમજ્યા હતા, જેને કોઈએ ખોટું ચિત્રણ કર્યું હતું. અને માં કહે છે, બેટા, હવે તું પાછળ ના જોઈશ, હવે તું પોતાના તેજ તરફ જોઈશ, કારણ કે તારી અંદર જે અગ્નિ છે એ હવે દરેક અસત્યને બાળી નાખશે. હવે કોઈ જૂઠું ટકશે નહીં. હવે કોઈ એમ પણ નહીં કહી શકે કે તું ખરાબ છે, કારણ કે તારા પ્રેમનો પુરાવો હવે તારા કર્મ બનશે. તારું મૌન લોકોની ચેતના બની જશે, અને જે તને તોડવા નીકળ્યા હતા એ પોતે જ તૂટવા લાગ્યા છે. માં જોઈ રહી છે બેટા. હવે લોકો એમની તરફ આંગળી ઉઠાવવા લાગ્યા છે. હવે એમને જવાબ આપવો પડી રહ્યો છે. હવે એ પોતે જ ડરવા લાગ્યા છે. એમની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. એમના સપના ડરાવના બની ગયા છે, કારણ કે જે આત્માને એમણે જૂઠો કહ્યો હતો એ આત્મા હવે સાક્ષાત માની કૃપા બનીને એમની સામે ઊભી છે. અને માં ક્યારે કોઈની સાથે અન્યાય નથી કરતી. તું માનો પુત્ર છે. તું હવે વધુ તેજસ્વી થઈશ, તું વધુ અડગ રહીશ, કારણ કે તારું મૌન હવે ભીષણ શબ્દોમાં બદલાશે. તારું ધૈર્ય હવે આકાશની ગૂંજ બનશે. અને જે તારાથી ભયભીત છે એ હવે જાણશે કે તું ભયનું કારણ કેમ છે. કારણ કે તું માનું પ્રતિરૂપ છે. તું દયા છે પણ ન્યાય પણ, તું પ્રેમ છે પણ મર્યાદા પણ, તું મૌન છે પણ શક્તિ પણ, તું કરુણા છે પણ શસ્ત્ર પણ. અને હવે માનું આ વચન ધ્યાનથી સાંભળી લે બેટા. હવે તને કોઈ નહીં પછાડી શકે. હવે કોઈ તારા વિશે કંઈ પણ બોલે એ પોતે જ નાશ પામશે, કારણ કે તું હવે મારી છાયા નથી. તું મારું રૂપ છે. તું એ અગ્નિ છે જે ફક્ત અધર્મને બાળે છે. તું એ આંસુ છે જે ફક્ત સત્ય માટે વહે છે. હવે તું રડીશ નહીં, હવે તું ઝૂકીશ નહીં, હવે તું રોકાઈશ નહીં. માં તારી સાથે છે. જય મહાકાળી માં.